એક મિનિટ હાલો આવાજ વાન નહીં આવે અરે અમાર ગાડીનો એક્સિડન્ટ થયો 4 જણા મરી ગયા પછી ઓય આવાજ વાન નહીં આવે નમસ્કાર મિત્રો અત્યારે હિન્દુસ્તાની ટીમ તરફથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે એમના ફેલ દીકરાઓની ધમાલના ટોટલ 1 થી 17 થી 18 ભાગ સક્સેસફુલી ચાલી ગયા છે મિત્રો એને મેમો ભરતસિંહની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે અને અત્યારે તમે જોયું હશે કે છેલ્લે એમને પોલીસ પકડીને એટલે કે એસબી હિન્દુસ્તાન ટીમને પોલીસ પકડીને એટલે કે ભરતસિંહ પકડીને લઈ ગયા છે ગાડીમાં હવે આગળના ભાગમાં શું થશે એ જાણવા માટે પહેલા વિડીયોને લાઈક કરી નાખો આ વિડીયોને લાઈક કરશો ત્યારે એસબી હિન્દુસ્તાનીની મહેનત દરેક લોકો સુધી પહોંચી શકશે અને આપણે મિત્રો એક લાઈવ સિરીઝ શરૂ કરી છે જેના અંદર તમારે પોતાનું નામ લખવાનું છે અને પોતાનું ગામ લખવાનું છે આપણે જ્યારે લાઈવ વિડીયો બનાવશો ત્યારે તમારું નામ અને ગામ આપણે કોમેન્ટ સેક્શનથી વાંચીને દર્શક મિત્રોને જણાવશો તો નામ અને ગામ લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને નવી આઈડી બનાવી છે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એસબી હિન્દુસ્તાની ટીમના એવા ક્રિએટર વિશે જેમને પોતાની મહેનત ધીરજ અને સતત પ્રયત્નોથી 1000 લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે હું વાત કરી રહ્યો છું ફૂમતાજી આજે આપણે જે સફળતા જોઈએ છે તેની પાછળ વર્ષોના સંઘર્ષો છુપાયેલા હોય છે કહેવામાં આવે છે કે લગભગ 5 વર્ષ પહેલા તેમનું જીવન આજ જેટલું સરળ નહોતું રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી ઘણી વાર 2 સમયનું ભોજન મેળવવું પણ પડકારરૂપ બનતું હતું પરંતુ તેમની હિંમત હારી નહીં તેઓ લોકોને હસાવવા માટે કોમેડી વિડીયો બનાવતા રહ્યા કદાચ ઘણા લોકોને માત્ર હાસ્ય દેખાતું હશે પરંતુ એ હાસ્યની પાછળ તેમની ઘણી બધી મહેનત છુપાયેલી છે પોતાની મુશ્કેલીઓને બાજુમાં રાખીને તેમને લાખો લોકોને સ્મિત એટલે કે લાખો લોકોને હસાવવાના પ્રયત્ન કર્યા છે મિત્રો મુશ્કેલી સામે હિંમત એટલે કે જ્યારે મુશ્કેલી આવે છે એના જોડે હિંમત રાખીને કેવી રીતે ઊભું રહેવું એ એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી શાનદાર શીખવા મળે છે મિત્રો સમાજ માટે સારો સંદેશ પણ આપવાનો એસબી હિન્દુસ્તાની ખૂબ મહેનત કરે છે જ્યારે એ વિડીયો બનાવે છે ત્યારે સમાજ વિરુદ્ધ નહીં પણ સમાજ સાથે રહીને સમાજની હિત વિશેની વાતો કરવી એ એસબી હિન્દુસ્તાનીનું એક મહત્વનું સપનું ને પગલું છે મિત્રો તમે એમના વિડીયો જોતા હશો તમને ખબર હશે કે એ વિડીયો પાછળ પણ ખૂબ મહેનત કરતા હોય છે તમારે હસાવવા માટે સરસ મજાની એક્ટિંગ કરતા હોય છે તો એ સફળતા અને એ સક્સેસ એ કોઈ એક દિવસ મળતી નથી સતત મહેનત ધીરજ અને પોતાના કામ પ્રત્યેનો વિશ્વાસ જ વ્યક્તિને આગળ લઈ જાય છે આજે જે સ્થાન તેમને મેળવ્યું છે તેમની વર્ષોની એક મહેનત છે આજે તે અત્યારે ગાડી બંગલો બધું લઈ લે છે એના પાછળ એમની અઢળક મહેનત છે અને હાલમાં પણ એ એમના જે ચાહક મિત્રો પર એવી પ્રેમ પણ આપે છે અને ચાહક મિત્રોનું સન્માન પણ કરે છે આવા દયાનિષ્ઠ અને આવા હૃદયસ્પર્શી કોમેડી મેન ટીમોનું એક સત નમન છે કે કારણ કે એમના દ્વારા આપણે આવું રિયલ હાસ્ય મળે છે કારણ કે અત્યારે આપણા સમાજમાં અને આપણા ઘરમાં એમ કે લડાઈ ઝઘડા કે બોલબાલા એના કારણે આપણું થોડું માઇન્ડસેટ બગડી જાય છે એટલે કે આપણે ગુસ્સામાં વધારે રહીએ છીએ પણ જ્યારે આપણે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોઈએ છીએ ત્યારે મોઢા પર સ્મિત આવી જાય છે અને ખરેખર આપણે એક રિયલ આનંદનો અનુભવ થાય છે તો મિત્રો આ મહેનત પાછળ એમનું જે રહસ્ય છે એ આ વિડીયોને લાઈક કરી નાખજો જેથી દરેક લોકો જાણી શકે કે એ કેટલી મહેનત કરતા હશે આપણાને હસાવવા માટે તો મિત્રો અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ સંઘર્ષો ક્યારે ભૂલવા જોઈએ નહીં આજે જો ફૂમતાજી આ વિડીયો જુએ તો અમારી તરફથી તેમને દિલથી શુભેચ્છાઓ કે તેઓ આગળ પણ આવી જ રીતે લોકોને હસાવતા રહે સમાજને સકારાત્મક સંદેશ આપતા રહે અને નવી પેઢી માટે પ્રેરણા બળતા રહે જો તમને પણ લાગે છે મહેનત સંઘર્ષની હંમેશા કદર થવી જોઈએ તો આ વિડીયોને લાઈક કરી લેજો જેથી અને જે એસબી હિન્દુસ્તાનીની મહેનત દરેક લોકો સુધી પહોંચી શકે અને આવી મહેનતો અને આવા સંઘર્ષને જોવા માટે એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોજો એમને શુભેચ્છા પાઠવજો અને આ કોમેન્ટના માધ્યમથી તમારે પોતાનું ગામ અને નામ તો લખવાનું જ છે તો મળીશું બીજા વિડીયોમાં જય માતાજી જય જોગમાયા.